દિવસીય પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોનો વિભાગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે લવાડ ગાંધીનગર ખાતે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને સ્પોર્ટ્સ રિસર્ચ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે અને તેનું સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. ભારત દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને બદલાતા ભારતનું મહત્વનું કામ છે રિસર્ચ અને ઇનોવેશન. ભારતનો વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રિસર્ચ અને ઇનોવેશનને પ્રાથમિકતા આપવી જરૂરી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં આગળ વધવા માટે આજથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ઓલિમ્પિકના ક્ષેત્રમાં રિસર્ચનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઓલિમ્પિક એ માત્ર પ્રતિયોગિતા નથી, સ્પોર્ટ્સનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ બિમલ પટેલ, ઉપકુલપતિ કલ્પેશ વાંદ્રા, ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ અને એજ્યુકેશનના નિયામક ઉત્સવ ચાવરે સહિત 60 દેશોના પ્રતિનિધિઓ અને ઓલિમ્પિકમાં વિશ્વ કક્ષાએ કાર્યરત નિષ્ણાતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15 ઓગસ્ટ 2024ના દિવસે પ્રધાનમંત્રીજી રેડ ફોર્ટ પરથી ભારતની અંદર 2036નો ઓલિમ્પિક્સને હોસ્ટ કરવા માટે થઈને ઘોષણા કરી છે. જે વિષયને ચરિતાર્થ કરવા માટે સ્પોર્ટ્સ સેક્ટરની અંદર 360 ડિગ્રી ડેવલપમેન્ટના પ્રયાસો ચાલી રહ્યા છે. સ્પોર્ટ્સની અંદર ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન, ટેલેન્ટ નર્ચરથી આગળ ટોપ્સ જેવી સ્કીમ દ્વારા ટેલેન્ટને નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે, વિદેશની અંદર તાલીમ લેવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે, એની સાથે વિશ્વ કક્ષાની સ્પોર્ટ્સ સાયન્સની અંદર પણ દેશ આગળ વધી શકે. જેના ભાગરૂપે આજે દેશની પ્રથમ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સ થઈ રહી છે, જેમાં ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ સેક્ટરની અંદર કેવા રિસર્ચની આવશ્યકતા છે, નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ કેવા રિસર્ચ થઈ રહ્યા છે. વિશ્વના 60થી વધારે દેશો આ કોન્ફરન્સની અંદર ભાગ લઈ રહ્યા છે. એમના રિસર્ચ પેપરો રજૂ થઈ રહ્યા છે, જેના આધારે દેશની અંદર સ્પોર્ટ્સ સાયન્સ ડેવલપ કરીને 2036ના ઓલિમ્પિક્સની તૈયારીમાં આ કોન્ફરન્સ દ્વારા નીકળેલા આઉટપુટના આધારે દેશની અંદર સ્પોર્ટ્સ સાયન્સની અંદર રિસર્ચ સેક્ટરની અંદર થઈ રહેલી પ્રગતિ એ આપણા મેડલ ટેલીમાં ઉપયોગી થશે. સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે 3 પ્રકારના કોમ્પ્રિહેન્સિવ એક્શન થઈ રહ્યા છે, જેમાં સ્પોર્ટ્સ પોલિસી, સ્પોર્ટ્સ બિલ અને સ્પોર્ટ્સ મેડલ સ્ટ્રેટેજી ટ્રાય એંગલ પર કામ થઈ રહ્યું છે. અલ્ટિમેટલી ત્રણે ભેગા થઈને 2036 સુધીની અંદર દેશ સ્પોર્ટ્સ સેક્ટરની અંદર મેડલ ટેલીમાં વિશ્વની અંદર 1થી 10મા ક્રમમાં આવે અને જ્યારે દેશ 2047ની અંદર આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે વિશ્વની અંદર સ્પોર્ટ્સ સેક્ટરમાં 1થી 5મા ક્રમમાં આવી શકીએ એ ગોલ સાથે આગળ વધી રહ્યા છે.